નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ ઓજી અને ગ્રામ્ય વિસ્તારના 2 રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું। માંગરોળ મુકામે ઓજી અને ગ્રામ્ય વિસ્તારના જોડતા 4 કરોડના ખર્ચે 2 રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા કરવામાં આવ્યું, જેમાં મંકોડા વડલી કંકાસા સુધી અને દાતાર મંજિલ તોડણી સુધીનો નોન પ્લાન રોડની વહીવટી કામગીરી પૂર્ણ થતાં કોન્ટ્રાક્ટ અપાતાનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં ધારાસભ્ય સાથે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, તેમની સાથે ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, પાલિકા સભ્ય, મુસ્લિમ અગ્રણી હાજી મોહમ્મદ હાજીબા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ મુકામે માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા 2 રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવેલા છે, જેમાં એક રસ્તો છે મકોડી વડલીથી કંકાસા સુધી આશરે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો બનવાનો છે। બીજો રસ્તો કેશોદ હાઈવેથી દાતાર મંજિલ સુધીનો 2 કિલોમીટરનો રસ્તો એ લગભગ 1.5 કરોડના ખર્ચે એ રસ્તો બનવાનો છે અને આ રસ્તાથી ખેડૂતોને અને આ વિસ્તારના રહેતા લોકોને ખૂબ જ લાભ થવાનો છે। એટલે સરકાર દ્વારા 2 રસ્તા મંજૂર કર્યા અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા।